હની ટ્રેપ આ શબ્દ સાંભળતા જ મોટા વેપારીઓ કે અધિકારીઓ યાદ આવે, પરંતુ જ્યારે આ જાળમાં એક મહેનતુ ખેડૂત ફસાય અને અંતે પોતાનો જીવ ગુમાવી બેસે ત્યારે સમજવું પડે કે આ ગુનાખોરી હવે ગામડા સુધી પહોંચી ગઈ છે. અમરેલીના લીખાડા ગામમાં ખેડૂત હિંમત સુહાગિયાના મોત બાદ સામે આવેલા ખુલાસાએ માત્ર પરિવારને નહીં પરંતુ સમગ્ર સમાજને હચમચાવી દીધો છે. જો પરિવારના આરોપો સાચા સાબિત થાય તો આ માત્ર એક આત્મહત્યાનો કેસ નહીં પરંતુ માનસિક શોષણ અને બ્લેકમેલિંગથી એક જીવ લીધાનો ગંભીર મામલો બની શકે છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાડા ગામના ખેડૂત હિંમત સુહાગિયાએ 23 જૂનના રોજ પોતાની વાડીમાં વૃક્ષ પર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. શરૂઆતમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી, પરંતુ જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ સમગ્ર ઘટનાએ ચોંકાવનારો વળક લીધો અને મૃતકના પરિવારજનોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી કે હિંમતભાઈ કથિત રીતે હિના નામની એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ હની ટ્રેપ જેવી જાળમાં ફસાઈ ગયા હતા. મૃતકના પુત્ર પરેશભાઈ સુહાગિયાએ જણાવ્યા મુજબ તેમના પિતાએ મહિલાને તેના સાગરીતો દ્વારા સતત પૈસાની માંગણી કરવામાં આવતી હતી. પરિવારનો આરોપ છે કે 3 લાખ રૂપિયાની માંગણી બાદ અંતે 1.5 લાખ રૂપિયામાં સમાધાન થયું હતું. આગળ વાત કરીએ પહેલા પરિવારજનો શું કહી રહ્યા છે એ સાંભળી લો. અને મારા પિતાજી હિંમતભાઈ હિંમતભાઈ માવજીભાઈ સુહાગિયા એ અહીંયા લીખાડા ગામે રહે છે અને એ લોકો અમારી ખેતી છે, ખેતીવાડીનું ખેતી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા અહીંયા. તો અમારા ગામના 2 લોકો છે જે 5 આરોપી છે ટોટલ, એમાં 2 અમારા ગામના છે. એ લોકો આજે હની ટ્રેપની જે આખી એની ટોળકી પ્રી પ્લાન કરીને આ લોકો એને નંબર રિફર કરે છે અને લેડીઝો દ્વારા ફોન કરાવે છે. વાત કરે ના કરે ગામના લોકો એ લોકોને માહિતી પહોંચાડે છે અને રાતના સમયમાં એ લોકો વાડીએ આવે છે, મહિલાને મોકલે છે ને ઉપરથી પાછળથી તરત એ લોકોના માણસો જ આવી જાય છે. ખોટી પોલીસની ઓળખ બતાવીને એ લોકો આ રીતના પૈસાના તોડ કરીને પોતાના આયોજનપૂર્વક કાવતરાઓ રચીને પૈસા પડાવવાનું કામ કરે છે. 3 લાખ રૂપિયાની એ લોકોએ માગણી કરેલી, પણ એના આયોજનનો જે ભાગ અમારા ગામનો જ છે ભાઈ આરોપી રોહિત, એણે વચ્ચે પડીને 1.5 લાખમાં રકમ ફિક્સ કરે છે અને 80,000 રૂપિયા એ લોકો રાત્રે ઘરે આવીને મારા પપ્પા સાથે ઘરે આવે છે અને એ લોકો લઈને જાય છે અને ઘરે ખબર વગરના એ પૈસા લેવડાવીને આરોપીઓને અપાવે છે અને 80,000 રૂપિયા આપે છે ને બીજા પૈસા સવારે આપવાના હોય, જેથી એ રાતના ફોન કરીને ટોર્ચર કરે છે. એની કોલ હિસ્ટ્રી અમને ફોનમાં મળી છે. તો જેના લીધે અમારા પિતાજીએ ટ્રેસમાં આવીને આ અંતિમ પગલું ભરેલું. સરકાર પાસે હર્ષભાઈ સંઘવીને મારી નમ્ર વિનંતી છે, ગુજરાત રાજ્ય સરકારને મારી નમ્ર વિનંતી છે કે આવા અસામાજિક તત્વોને ખરેખર કડકમાં કડક સજા થવી જોઈએ ને અમને રાજ્ય સરકાર પાસે ન્યાયની અપેક્ષા છે, જેના લીધે અમે આ ફરિયાદ નોંધાવી છે. કારણ કે જેથી કરીને બીજા અન્ય લોકોને આ લોકો હની ટ્રેપનો શિકાર ના બનાવી શકે, એના માટે રાજ્ય સરકારે ખરેખર કડકમાં કડક પગલાં લેવા જોઈએ. એના માટે પરિવારના કહેવા પ્રમાણે હિંમતભાઈએ રાત્રે આશરે 80,000 રૂપિયા આરોપીને આપી દીધા હતા અને બાકીની રકમ બીજા દિવસે આપવાની વાત હતી, પરંતુ સતત માનસિક દબાણ અને હેરાનગતિ અને બદનામીના ભય વચ્ચે તેમણે અંતે આત્મહત્યાનું પગલું ભર્યું. આરોપ છે કે આખા કથિત હની ટ્રેપ અને પૈસાની માંગણી એક નિર્દોષ ખેડૂતનો જીવ લઈ લીધો છે. પરિવાર હવે સરકાર અને પોલીસ સમક્ષ માંગ કરી રહ્યો છે કે આવા કથિત હની ટ્રેપ ચલાવનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય, જેથી અન્ય કોઈ પરિવાર આવી દુર્ઘટનાનો ભોગ ન બને. પોલીસે પણ તપાસ દરમિયાન આ દિશામાં પુરાવા મળતા એક યુવતી સહિત 5 લોકો સામે આત્મહત્યા અને દુષ્પ્રેરિત કરવાની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. તપાસ શરૂ કરી હાલ તમામ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. શું આવા કથિત હની ટ્રેપની જાળમાં હજુ પણ અન્ય લોકો ફસાયેલા હશે? અને સૌથી મોટી વાત, શું સમાજના ડર અને બદનામીના ભયના કારણે અનેક લોકો આવી બ્લેકમેલિંગ સહન કરતા હશે? હાલ પોલીસ તપાસ ચાલી રહી છે અને આરોપો અંગે કાયદેસરની પ્રક્રિયા આગળ વધી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ તમામ હકીકતો સ્પષ્ટ થશે, પરંતુ આ ઘટના એક ચેતવણી રૂપ જરૂર છે, કારણ કે સોશિયલ મીડિયાના સંપર્ક અને લાલચ દબાણ જાળમાં ફસાઈ જવાનું પરિણામ કેટલું ભયાનક હોઈ શકે. આ મામલે સાવરકુંડલાના ઇન્ચાર્જ ડીવાયએસપી માનસેતા શું કહી રહ્યા છે એ સાંભળી લો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં એક એડીનો બનાવ બનેલ હતો. જે એડીના બનાવમાં જે મરણ ગયેલ છે હિંમતભાઈ માવજીભાઈ સુહાગિયા, તેમનું અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ અને એડી દાખલ કરવામાં આવી હતી. આ એડીની પોલીસ દ્વારા ઘણા સમયથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી હતી.
જ્યારે આની તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને એવું જાણવા મળેલ કે આ જે ગળાફાંસો તેમણે ખાધો છે એ તે હની ટ્રેપના શિકારમાં રહી અને દુષ્પ્રેરણના કારણે અ, પોતાનું મૃત્યુ નિપજાવેલું હોય તેવું અમને જણાય આવેલું. જ્યારે ઊંડાણપૂર્વક તપાસમાં અમને એવી ખબર પડી કે જે દિવસે તેમના દ્વારા ગળાફાંસો ખાવામાં આવ્યો હતો એ દિવસે તેમની વાડીએ ત્યાં આગળ રાતે 5 વ્યક્તિઓ આવેલા હતા અને એ જે 5 વ્યક્તિઓ છે તેમાં કોઈ હિના નામની મહિલા છે એ 2 અજાણ્યા ઈસમોને લઈને ત્યાં આગળ 3 લાખની માંગણી તેમને કરેલી હતી આ કામના મરણ જનાર પાસે. અને જે 3 લાખની માંગણીના અનુસંધાને કુલ 80,000 રૂપિયા જે આ કામના મરણ જનારના પાડોશી છે રોહિતભાઈ વેકરિયા તે આમાં વચમાં રહી અને તેમને એને 80,000 રૂપિયા દેવડાવેલા હતા. બાકીના જે અમાઉન્ટ છે તે બીજા દિવસે આપવાનું નક્કી થયું હતું અને એ રાતે જે આપણા આ કામના મરણ જનાર છે તેમના દ્વારા ગળાફાંસો ખાઈ લેવામાં આવ્યો હતો. પોલીસને ઊંડાણપૂર્વક તપાસના આધારે જે મરણ જનાર છે તેમના દીકરા પરેશભાઈ હેમંતભાઈ સુહાગિયા તેમના દ્વારા પોલીસને બીએનએસની કલમ 108, 308(2) તથા 61(b) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં કુલ આ 5 આરોપીઓ છે રોહિતભાઈ કડવાભાઈ વેકરિયા, ભોળાભાઈ રામભાઈ સિંધવ, હિના નામની મહિલા તથા 2 અજાણ્યા પુરુષો. આમ આ મળીને 5 આરોપીઓની હાલ તપાસના અનુસંધાને આરોપી પકડવાની તજવીજ ચાલુ છે. હાલ તપાસ ચાલુ છે.